નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। ઉપર આભને નીચે ધરતી થોડા સમય પહેલા જ આવેલું જિગ્નેશ કવિરાજનું આ સોંગ જેણે આખા ગુજરાતમાં બૂમ પડાવી દીધી છે। અત્યારે 50 મિલિયન કરતાં પણ વધારે લોકોએ આ ગીતને પસંદ કર્યું છે। જ્યારે જિગ્નેશ કવિરાજના બધા જ સોંગમાંનું આ એક સોંગ એક એવું સોંગ છે જેણે સુપર ડુપર હિટ બધા જ ગીતોનો રેકોર્ડ તોડી નાખ્યો છે। જ્યારે જિગ્નેશ કવિરાજ આમ જ અવારનવાર નવા આલ્બમ સોંગ લઈને આવતા હોય છે। તેમના સોંગ ખૂબ જ સુપર ડુપર હિટ જતા હોય છે। તેમના આ ગીતો પર લાખો મિલિયનો ચાહકો ઉમટી પડતા હોય છે। આવી જ રીતે જિગ્નેશ કવિરાજ હાલ એક નવા અંદાજમાં એક નવું આલ્બમ સોંગ લઈને આવી રહ્યા છે, જે આલ્બમ સોંગનું નામ છે મારી સંભાળ લેનારી જતી રહી। જ્યારે આ આલ્બમ સોંગની અંદર આપણને નેહા સુથાર પણ જોવા મળવાના છે। ખૂબ જ રોમેન્ટિક ભર્યું અને નવા અંદાજમાં એક સરસ મજાનો આલ્બમ સોંગ જિગ્નેશ કવિરાજ અને નેહા સુથાર લઈને આવી રહ્યા છે। જ્યારે આ સોંગનું લેયર આપ્યું છે રતન રાયકાએ, તો મ્યુઝિક આપ્યું છે જીતુ પ્રજાપતિ। નેહા સુથાર અને જિગ્નેશ કવિરાજ આ ગીતના આર્ટિસ્ટ છે। જ્યારે આ ગીતનું એડિટિંગ કરનાર જે છે તે રવિન્દ્ર એસ રાઠોડ છે। અને મિત્રો, સરસ મજાનું નેહા સુથાર જિગ્નેશ કવિરાજનું આ સોંગ આવી રહ્યું છે મારી સંભાળ લેનારી જતી રહી। આ ગીતનું શૂટિંગ ચાલુ છે। જ્યારે ટૂંક જ સમયમાં મિત્રો એમ કહેવાય આ સોંગ જિગ્નેશ બારોટની પોતાની જ યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળશે। ત્યારે આ સોંગ મારી સંભાળ લેનારી જતી રહી આ સોંગને જોવાનું ભૂલતા નહીં, કારણ કે નવા અંદાજમાં નેહા સુથાર અને જિગ્નેશ કવિરાજ જોવા મળવાના છે। તો બસ મિત્રો, આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ। વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલમાં નવા હો તો જરૂરથી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો।